નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી નગર મધ્યમાંથી પસાર થતા રંગાયેલ કાસની સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરાયેલી આયોજન વગરની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો। ગત રાત્રિના વરસાદે ખુલ્લી પાડવી વહીવટી તંત્રના કામણી પોલ। વડોદરા જિલ્લાના સાવલીમાં ઉપરવાસમાં આવેલા મુવાલ ટેન્ક, જાવલા સહિતના સિંચાઈ તળાવો, ઓવરફ્લો પાણી અને ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો રંગાયેલ કાસ આવેલો છે, જે સાવલી નગર મધ્યમાંથી પસાર થાય છે અને પ્રતિવર્ષ ચોમાસા પહેલા સિંચાઈ વિભાગ અને નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જેની સફાઈ કરવામાં આવે છે। આ વર્ષે પણ આયોજન વગર સફાઈ કરવામાં આવી હતી। તેનો ભોગ રંગાયેલ કાસ કિનારે વસતા નગરજનો બની રહ્યા છે। જિલ્લામાં સૌથી ઓછો એટલે કે ચોમાસાની સિઝનનો કુલ 309 mm વરસાદ નોંધાયો છે। ગત રાત્રિએ ફક્ત 54 mm વરસાદ વરસતા બેઠક પાસે વાદી ફળિયું, હોમિયોપેથિક કોલેજ, દામાજીના ડેરા, જૂના બસ સ્ટેન્ડ, શાક માર્કેટ પાસે, મેઘદૂત ટોકીજ પાસે અને ભાતીજી મંદિર સહિત ભાદરવા ચોક સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રંગાયેલ કાસમાં વિપુલ માત્રામાં કચરાના કારણે અનેક નાળાઓ બ્લોક થઈ હાલમાં પણ પાણી અવરોધાય છે, જે પ્રી મોન્સૂન કામગીરીના કરાયેલા કામની પોલ ખુલ્લી કરે છે। હજુ તો ચોમાસું બરોબર જામ્યું નથી અને જો વધારે એક ધારો વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, એ પ્રશ્ન લોકો કરી રહ્યા છે। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સાવલી નગરમાંથી જે રંગાવકાસ મધ્યમાંથી રંગાવકાસ જાય છે, પ્રી મોન્સૂનની જે કામગીરી રંગાવકાસની સાફ સફાઈ કરવાની જે દર વર્ષે કરવામાં આવે છે, આ વખતે કરવામાં આવી, પણ જે જગ્યાએ જરૂરી છે ત્યાં કરવામાં ના આવી। જે અમારા 3-4 વચ્ચે નાળા છે, એ જે નાળા નીચે જે બ્લોકેજ છે એ સાફ કરવામાં નથી આવ્યા। આગળથી જે રંગાવકાસ જે આવે છે સાવલીની બહાર, એને ઊંડાઈ કરવામાં આવે છે, એનો કોઈ મતલબ નથી। જે બહાર જવાનો એક્ઝિટ રસ્તો છે એ ખુલ્લો કરવો જોઈએ। વડોદરા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ સાવલી તાલુકામાં અને સાવલી નગરમાં છે, તે છતાંય જો આજે આ પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ થાય તો સાવલીની શું પરિસ્થિતિ થાય અને નીચાણવાળા ભાગોને જે ડુબાણને નુકસાન થાય એની જવાબદારી કોણ?